નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ દે ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં યુવક પર ગાડી ચડાવી હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. આ બનાવમાં 2 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ભચાઉ પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં ઘટના બની હતી. રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા ફરિયાદીના ભાઈ વિનોદ ઉર્ફે જીગર રસ્તા પરથી પસાર થતા હતા. ત્યારે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી પોતાની બોલેરો ગાડી વડે તેમને હડફેટમાં લીધા હતા, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટના પાછળનું મુખ્ય કારણ અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી કોલિયાસરીમાં રહેતા મેહુલ લાખાભાઈ કોલીની બહેન સાથે હતભાગીએ પ્રેમ લગ્ન કર્યા હતા. તે બાબતનું મનદુખ રાખીને મેહુલ કોલી અને તેના સાગીરત ભવાનીપુરના હર્ષદ શૈલેષભાઈ પ્રજાપતિએ વિનોદ ઉપર ગાડી ચડાવી બનાવને અંજામ આપ્યો હોવાનું પોલીસમાં જણાવાયું હતું. ભચાઉ પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કચ્છ સહિત રાજ્યમાં દારૂના બેનામી ધંધાને સદંતર ડામવા માટે એસએમસી દ્વારા એક બાદ એક સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ ગ્રામ્યના વીરપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા પીઠડિયા ટોલ પ્લાઝા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસે ચંદીગઢ અને પંજાબ નિર્મિત વિદેશી દારૂની કુલ 25,920 બોટલનો જથ્થો હસ્તગત કર્યો છે. આ દારૂના જથ્થાની કિંમત 51,90,000 રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. 2 વાહનો, 5 મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળીને કુલ 86,33,620 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડામાં પોલીસ દ્વારા સ્થળ પરથી 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજસ્થાનના નૌશાદ ઇશાક ખાન, હરિયાણાના ખાલિન ખુશીદ ખાન તેમજ ગાંધીધામના ગડપાદરના હર્ષવર્ધન શિવરાજસિંહ શેખાવત, ગડપાદરનો મનીષ દેવીલાલ પારગી અને રાજકોટના પડધરીના રહેવાસી નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જાડેજાને ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો ચંદીગઢમાં રહેતા અને મૂળ ગડપાદરના લિસ્ટેડ બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવત દ્વારા મોકલવામાં આવ્યો હતો. હાલમાં આ કેસમાં 3 મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દારૂનો મુખ્ય સપ્લાયર શિવરાજસિંહ શેખાવત, ટ્રક માલિક મોહમ્મદ ઝફર જબ્બાર અને જેતપુર ખાતે દારૂનો જથ્થો મંગાવનાર અજ્ઞાત રિસીવરનો સમાવેશ થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસવી ગલચર અને તેમની ટીમે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ વીરપુર પોલીસને સોંપી છે. રેન્જ પોલીસે રાપર તાલુકાના ભીમાસર ગામે મોતિયાર સીમમાંથી અફીણની ખેતી ઝડપી પાડી હતી. ગુજરાતની અત્યાર સુધીની વિક્રમી ખેતી માનવામાં આવે છે, કારણ કે અહીં 9,28,00,000નો માદક પદાર્થનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 4 દિવસની કાર્યવાહી બાદ રેન્જ પોલીસે આડેસર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ક્વોલિટી કેસ હોવાથી રાપર પોલીસને ક્રોસ તપાસ સોંપાઈ હતી. જોકે પીઆઈ અચાનક રજા પર ઉતરી ગયા છે. આ પ્રકરણમાં વાગડના સ્થાનિક પોલીસ સ્ટેશનોની પણ ભૂમિકા પણ ચર્ચામાં આવી છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભુજના પીએસઆઈ સીડી વાઘેલાએ સરકાર તરફે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ભીમાસરના મોતિયાર સીમમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભીમાસરના મોટાવાસમાં રહેતા પ્રભુભાઈ ભાણાભાઈ સોઢાએ પોતાના કબજાના ખેતરમાં માદક પદાર્થના છોડનું વાવેતર કર્યું હતું અને ઉછેર કર્યો હતો. ફળમાં ચીરા મારી અફીણ મેળવી તથા ડોડાની સુકવણી કરી આર્થિક ફાયદો મેળવવાનો ઈરાદો હતો. આ માટે ભીમાસર બાયડવાસના ઈશ્વર ડાયાભાઈ ગોયલ અને મનસુખ વજાભાઈ ગોયલને કામ પર રાખવામાં આવ્યા હતા. બંને જણા ફળમાં ચીરા મારવા માટે મદદ કરતા હતા. કુલ 1,05,200 છોડ, આશરે વજન 6,172 કિલો, કિંમત ₹9,25,92,255 તેમજ 14,180 કિલો માદક પદાર્થ તેમજ 100 ગ્રામ અફીણ સહિત 9,28,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આડેસર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શનમાં આ કામગીરી કરવામાં આવી હતી, જેની ક્રોસ તપાસ રાપર પોલીસને સોંપવામાં આવી છે. 2 દિવસ પહેલા ભીમાસર ગામની ભૂટકિયાની સીમમાં આશરે 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોડાનું વાવેતર થયું હતું. એ બાબતની હકીકત સાયબર સેલના પીઆઈ બુઢાણાને મળી. એ હકીકતની તપાસ કરવા ટીમ ગઈ અને ત્યાંથી 3 જેટલા આરોપીઓ પકડ્યા છે. તેના નામ છે પ્રભુ સોઢા, ઈશ્વર ગોયલ, મનસુખ ગોયલ. એ તમામ ભીમાસર ગામના છે. 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોડાનું વાવેતર હતું. જથ્થો 6,273 કિલો જથ્થો પકડાયો છે અને એની આશરે કિંમત છે
9,41,00,000 જેટલી કિંમત છે અને આગળની તપાસ ચાલુ છે. દુકાનનું ભાડું ન ચૂકવાતા પોલીસ સ્ટેશને થયેલી અરજી અને ત્યાંથી શરૂ થયેલી તપાસમાં ગાંધીધામમાં 182 કરોડનું સાયબર કૌભાંડ પકડાયું હતું. ભારતભરમાં ઠગાઈ કરી 81 બેંક ખાતામાં 182 કરોડ 37,68,862 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા અને લોકોના નામે દુકાન ભાડે રાખી તેના આધારે ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી આ સર્ટિફિકેટના આધારે બેંક ખાતા ખોલાવી ઠગાઈ કરવાનો કારસો રચાયો હતો, જેમાં હવે બેંકોના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આ કૃત્યમાં તેમનો પણ ફાળો રહેલો છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગવાની કડક સૂચના બાદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના નામે મ્યુચ્યુઅલ એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડ આચરતી ટોળકી વિરુદ્ધ પોલીસે લાલાક કરી હતી. આ તપાસના તાર બેંકની અંદર સુધી પહોંચતા બેન્કિંગ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોપીઓએ ભેગા મળીને ભારતભરમાં અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હતી અને આ ગેરકાયદેસર નાણાકીય હેરફેર કરવા માટે કુલ 81 જેટલા બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ ખાતાઓમાં આશરે 182 કરોડ 37,68,862 રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જ્યારે પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ હાથ ધરી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે એચડીએફસી બેંક કંડલા ઝોન શાખા અને જના સ્મોલ ફાઇનાન્સ બેંક ગાંધીધામ શાખાના મેનેજરો આ ગેરરીતિમાં સીધી રીતે સામેલ હતા. બેંકના જવાબદાર અધિકારીઓએ પોતાના બેન્કિંગ ટાર્ગેટ પૂરા કરવાની લાલચમાં અને કમિશન મેળવવાની લાલચમાં કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વિના નકલી ઇનવોઇસના આધારે ખોટી પેઢીઓના નામે કરંટ એકાઉન્ટ્સ ખોલી આપ્યા હતા. એટલું જ નહીં, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર મળેલી ફરિયાદના આધારે જે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા તેને ફરીથી અનફ્રીઝ કરાવવામાં પણ આ બેંક અધિકારીઓએ ગુનેગારોને સક્રિય મદદ કરી હતી. પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એચડીએફસી બેંકના કંડલા ઝોન બ્રાન્ચના મેનેજર ગાંધીધામમાં રહેતા ચંદન કપિલભાઈ પંડ્યા અને એજન્સી મેનેજર તુણામાં રહેતા યાસીન રમજુભાઈ સાયચા તેમજ જના બેંકના મેનેજર મેઘપર બોરીચીના હિતેશ કિશનભાઈ કપ્તાનો સમાવેશ થાય છે. આ કેસમાં આદિપુરના દીપક જેઠાલાલ શર્માનું નામ સામે આવ્યું છે, જે પોલીસ પકડથી દૂર છે, જેને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરાયા છે. આ કામગીરીમાં સાયબર ક્રાઇમના પીઆઈ પીએસઆઈ સહિત જોડાયા હતા. ભુજમાં લાલ ટેકરી પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. ધમકીભરા મેસેજ બાદ તંત્રમાં દોડધામ મચી હતી અને સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસની તમામ કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાઈ હતી. ઘટનાની વિગતો મુજબ શુક્રવારે બપોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ ઓફિસને નિશાન બનાવવાની ધમકી મળતા પોલીસ હરકતમાં આવી હતી. ભુજ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ તપાસ એજન્સીઓનો કાફલો પહોંચી ગયો હતો. સાવચેતીના પગલે લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવી હતી. ખાસ કરીને પાસપોર્ટ કચેરીમાં અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તકેદારીના ભાગરૂપે આ રોડ પર બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં કાંઈ વાંધાજનક સામે ન આવતા રાહતનો શ્વાસ લીધો હતો અને પોસ્ટ ઓફિસની કામગીરી રાબેતા મુજબ થઈ હતી. આજે અમને સવારે 11 વાગે મેઇલ દ્વારા એવું જાણ કરવામાં આવી કે ભાઈ પોસ્ટ પીઓપીએસકેમાં બોમ્બની આશંકા છે. એટલે એના પગલે અમે સુરક્ષા એજન્સીઓને જાણ કરી, જેમાં એલઆઈબી, એસઓજી અને ફાયર બ્રિગેડને અમે જાણ કરી હતી અને એજન્સીઓએ સત્વરે કામગીરી કરતા જે આશંકા હતી એને પગલે અહીંયા સર્ચ ઓપરેશન એમનું કમ્પ્લીટ કર્યું અને તપાસ કરી અને તપાસ કરતાં કંઈ શંકાસ્પદ કે ખતરાજનક જણાયું નહીં. એટલે અમારું પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત કરવા માટે અમને સર્ટિફિકેટ આપ્યું, એટલે એ પ્રમાણે અમે પાછું સર્વિસ શરૂ કરાવી દીધી છે. તો પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત થઈ ગયા છે. કર્મચારીઓએ અમારા તત્કાલ જે અમે સૂચના આપી એનું પાલન કરતા પોસ્ટલ ઓપરેશન અને પબ્લિકને સમજાવી અને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવ્યું. બિલ્ડિંગ ખાલી કરાવ્યા બાદ જે સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી તેમના અધિકારીઓ અને તેમના સ્ટાફ સાથે હાજર રહ્યા અને તેમણે પણ પોતાનું સર્ચ ઓપરેશન જે એમની એસઓપી પ્રમાણે કરતા હોય છે એ પ્રમાણે એમણે શરૂ કરી દીધું. જોકે વિશેષ કાંઈ ખતરો જણાયો નહીં, એટલે એમણે ફરીથી અમને શરૂ કરવાની પરમિશન આપતા ફરીથી સ્ટાફને એન્ટર કરાવ્યો અને પબ્લિકને જાણ કરતા હવે શરૂ કર્યું. હા, એ પ્રમાણે તમામ ચેકિંગ અને તપાસની કામગીરી થઈ ગઈ છે, પણ કંઈ શંકાસ્પદ કે કંઈ એવું જણાયું નથી. સલામત છે જગ્યા. ભચાઉ તાલુકાના આધોઈ ગામે રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં આધોઈમાં 2 આંખલાઓ વચ્ચે જામેલા યુદ્ધ દરમિયાન એક વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે.
દુકાન બહાર શાંતિથી બેઠેલા વૃદ્ધને અચાનક લડતા આવેલા આંખલાઓએ અડફેટે લીધા હતા. આ ઘટના એટલી ગંભીર હતી કે વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. ખાસ કરીને આધોઈ અને શાહુનગર વિસ્તારના આંખલાઓના આતંકને કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તે ચાલતા લોકો અને વેપારીઓ ફફડાટ અનુભવી રહ્યા છે. આ સમગ્ર હચમચાવી દેતી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. પૂર્વ કચ્છના લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસે લાલા કરી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે કડક સૂચના અપાઈ છે. જે અન્વયે ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ લાકડિયા પીઆઈ વીપી આહિર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જૂના કટારિયા ગામે રહેતી એક મહિલા પોતાના ઘરમાં નશીલા પદાર્થનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે જૂના કટારિયામાં આવેલા હસીનાબેન શોકત અબ્રામ ઉર્ફે ઇબ્રાહિમ રાઉમાના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી પોલીસને નશીલા પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આશરે 3437 કિલોગ્રામ જેટલો સૂકો ગાંજો જપ્ત કર્યો હતો. ગાંજાના પેકિંગમાં વપરાતી પ્લાસ્ટિકની નાની મોટી 200 થી વધુ બેગ પણ મળી હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી હસીનાબેન વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં નશીલો પદાર્થ ભચાઉના મુજફ્ફર ઉર્ફે મુજાવર ઉર્ફે ભોલિયો નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું ખુલ્યું હતું, જેથી પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાને વિધાનસભામાં તેમના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. અધ્યક્ષે મંત્રીની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ વિધાનસભામાં વાંચ્યા વગર પણ સચોટ અને અસરકારક જવાબો આપે છે, જે તેમની વિષય પરની મજબૂત પકડ દર્શાવે છે. મને મંત્રીશ્રી આપ ખૂબ સારી રીતે જવાબ આપો છો અને વાંચ્યા સિવાય તમે આપો છો. તમને અભિનંદન આપું છું. અને આ જ આપણી પરંપરા છે અને આગળ આપણે એને ચલાવવું જોઈએ. બહુ સરસ.